નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સમાની જમીન વિવાદમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાનજી પટેલની સામે એફઆઈઆર નોંધાતા સ્થાયીના સભ્યો એક થયા છે અને આક્રોશમાં પણ છે। સ્થાયીના સભ્યોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા જ્યારે કોઈ કામગીરી કરવામાં આવી હોય તો કાઉન્સિલરની સામે એફઆઈઆર કેમ? એફઆઈઆર કોર્પોરેશનની સામે નોંધાવી જોઈએ અને એ જ રજૂઆત મેયર અને સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને પણ કરવામાં આવી હતી। આ સંપૂર્ણ જે ઘટના છે તે ઘટનામાં અત્યાર સુધીમાં જે માહિતી મળી છે તે પ્રમાણે સમામાં એક જમીન છે અને આ જમીનમાં કોર્ટ મેટર ચાલે છે। ભાનજી પટેલનું કહેવું છે કે તેમને એક રજૂઆત કરી હતી કે આ કોર્પોરેશનનો પ્લોટ છે અને આની પર દબાણ છે। કોર્પોરેશનના અધિકારીઓના કહેવાથી જેસીબી આવ્યું અને દબાણ તોડી નાખ્યું। ત્યારબાદ જેની જમીનની માલિકી છે કોર્ટ દ્વારા જેમની પર કબજો જેના હાથમાં છે એવા ઉપેન્દ્ર અરગડે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ભાનજી પટેલની સામે એફઆઈઆર નોંધાઈ ગઈ। હવે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર છે ઉપેન્દ્રભાઈ અને સામે ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર છે ભાનજી પટેલ। હવે આ મામલામાં એવી પણ ચર્ચા હતી કે ભાજપના જ અંદરો અંદર નેતા હોવા છતાં પણ આવું કેવી રીતે થઈ ગયું? સ્થાયીના સભ્યોએ આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ઉઘાડો લઈ લીધો અને જણાવ્યું કે કાલે એક કાઉન્સિલર પર એફઆઈઆર થઈ છે, આગળ મેયર અને સ્ટેન્ડિંગના અધ્યક્ષ પર પણ એફઆઈઆર થઈ જશે તો શું તમે જોયા કરશો? આવા શબ્દો પણ સ્થાયીમાં ઉઠ્યા હતા। આજે જ્યારે અમે આ ચર્ચા કરી રહ્યા છે તેના થોડીક જ વાર પહેલાં અમે ભાનજી પટેલ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે। આવો સાંભળીએ પહેલાં આ ટેલિફોનિક વાતચીતમાં ભાનજી પટેલ શું કહી રહ્યા છે। નમસ્કાર, આપણી સાથે ભાનજીભાઈ પટેલ જોડાઈ ગયા છે। ભાનજીભાઈ, જે આ વિવાદ થયો છે અને ગઈકાલે સ્ટેન્ડિંગમાં પણ સ્ટેન્ડિંગના જે સભ્યો છે તેઓ ખૂબ નારાજ થયા છે કે તમારી પર એફઆઈઆર કેમ કોર્પોરેશન પર થવી જોઈએ, આને લઈને આપ શું કહેશો? ખરેખર આ જમીન એ કોર્પોરેશનની જ છે, પરંતુ જે કોર્ટ કેસ ચાલી રહેલો છે, હું એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારની અંદર કોર્પોરેશનની માલિકીની જમીન આવેલી હોય ને એની અંદર કોઈ ખોટી રીતે દબાણ થતું હોય તો મારા જાણકારી મ્યુનિસિપલ કમિશનરને આપવાની હોય છે। મારે કોઈ લેખિતમાં મારા મૌખિક આપવાનું, કેમ કે હું સ્ટેન્ડિંગનો સભ્ય હું। કમિશનર સાહેબ જો ડિસિઝન લેવાનું હોય એ કમિશનર સાહેબે લેવાનું હોય છે, તો એમના રીતે એમને કાગળ જોઈ અને પછી એમને પગલાં લીધા હશે ને એ દબાણો હશે તો દબાણ તોડ્યું એમને। ભાનજીભાઈ, તમે હજી પણ કહી રહ્યા છો કે આ જમીન કોર્પોરેશનની છે, પણ જે સામેવાળી પક્ષ છે, જે ફરિયાદી છે, તેમનું કહેવું છે કે કોર્ટનો ઓર્ડર છે કે આ જમીન પર કબજો એમનો રહેશે। સાહેબ, હું એ માનું, ચલો કોર્ટની આ જમીન સમજી લો સામેવાળી પાર્ટી કે એમની છે યા કોર્પોરેશન કે અમારી છે। આજ કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે આજ મારા વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારા કમિશનરને રજૂઆત કરવાની હોય। હવે એનો ડિસિઝન કોર્ટ લે છે જમીન કોની કેમ, જમીનના પુરાવા બધા કમિશનર સાહેબ રજૂ કરશે, કમિશનર સાહેબ જોડે છે। અત્યારે કોર્ટની અંદર કેસ ચાલી રહેલો ને જે એમની તરફી આવ્યો એના ઉપર કોર્પોરેશન સ્ટે લીધેલો છે, એટલે અમુક બીજા પુરાવા એ રજૂ કરશે, બરાબર છે, પછી કોર્ટ જે ફાઇનલ કરે એ ડિસિઝન આવશે। ભાનજીભાઈ, મારી ફરિયાદી જે ઉપેન્દ્રભાઈ છે તેની સાથે વાતચીત થઈ, તેમણે કીધું કે 15 દિવસ સુધી અમે નોટિસ આપી હતી, જો અમને જવાબ આપી દીધો હોત, કાગળ બતાવી દીધા હોત તો ફરિયાદ ના કરત। આ તો ફરિયાદ તો ઓટો મોડ પર છે એટલે ફરિયાદ તો થવાની જ હતી। સમજી લો, ફરિયાદ થાય એ વસ્તુ એક અલગ વિષય છે, એ કોર્પોરેશન ઉપર થવી જોઈએ। ભાનજી પટેલ ઉપર એફઆઈઆર ફળાઈ એ એમની મોટી ભૂલ છે। કેમ? હું પ્રજાનો પ્રતિનિધિ હું, હું કાઉન્સિલર તરીકે મારે કોઈ પણ એવું આવે તો મારે કમિશનર સાહેબને રજૂઆત કરવાની હોય, તો બી પોલીસ ચોકીની અંદર મારા પાસે એ લોકોએ લેખિત બોલ્યું ભાઈ આની અંદર શું તમારી શું ભૂમિકા હતી, મેં એમને લખીને આપેલું છે કે મારી ભૂમિકા ખાલી મેં મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરવાની હોય કે ભાઈ આ ટાઈપનું છે તો તમે તપાસ કરો ને આપણા પુરાવા રજૂ કરો। પરંતુ મેં લખીને આપેલું છે આ વસ્તુ કે ભાઈ મારા ઉપર એફઆઈઆર ના પાડવી જોઈએ, આ કોર્પોરેશનની માલિકી છે, કોર્પોરેશન ઉપર સમજી લો, કોર્પોરેશન ખોટું હોય તો કોર્પોરેશન ઉપર કેસ થવો જોઈએ, મારા ઉપર કેવી રીતના એફઆઈઆર પાડે। ફરિયાદીનું કેવું છે કે તમે મીડિયા બાઇટ્સ આપ્યા છે કે આ બધું મેં કરાયું છે, મેં તોડાયું છે। ભાઈ
જો મીડિયા બાઇટ આ જ પ્રજાનો પ્રતિનિધિ મારા ઘરથી 100 મીટર દૂર આ જગ્યા આવેલી છે, 100 મીટર. આ જગ્યા માટે હું બહુ ટાઈમથી કમિશનર સાહેબની રજૂઆત કરતો કે જે હોય, મારી રજૂઆત એક જ હતી. સૌથી પહેલી રજૂઆત એક જ હતી. આપણા 8 પ્લોટ હતા, એમાં 2000ની સાલની અંદર સાઈને સભાની અંદર ઠરાવ પાસ કરીને 2 પ્લોટ આપણે વેચાણથી આપી દીધા અને 6 પ્લોટ જે વધેલા છે, સમજી લો આપણી જગ્યા નથી તો એ 2 પ્લોટ આપણે વેચવાનો કેવી રીતના અધિકાર હતો કોર્પોરેશને વેચી છે તો એની જગ્યાના રૂપિયા એ લોકોને આપી દેવા જોઈએ. બરાબર છે. તો પછી એ જગ્યા આપણી છે, બેમાંથી એક નિર્ણય કરો કેવી રીતે આપણે વેચી શકીએ. કોર્પોરેશન કેવી રીતના વેચી શકે? આજે આપણા પાસે પુરાવા હતા. તારે સભાની અંદર આજે આટલા નગરજનો બેસતા હોય, સભાની અંદર ઠરાવ પાસ થાય કે ભાઈ આપણી માલિકીની જમીન છે, એમાંથી 2 પ્લોટ આપણે વેચવા છે, તો આપણે એ 2 પ્લોટ વેચાય. એની અંદર ગોલ્ડન અને સિલ્વર એપાર્ટમેન્ટ અત્યારે બન્યું. વધેલા આપણા 6 પ્લોટ જ બાકી હતા. 6 પ્લોટની અંદર અમને એવું કહ્યું છે ભાઈ અમે કોર્ટમાં કેસ જીતી, અમારી મિલકત છે, ચલો તમારી મિલકત છે, પણ એ કોર્ટ નક્કી કરશે, મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરશે કે ભાઈ કોની જગ્યા છે. ભાંજીભાઈ, પહેલેથી રજૂઆત હતી. પણ તમને એવું લાગે છે કે તમે રજૂઆત કરી તો અધિકારીઓએ કાગળ જોવા જોઈતા હતા અને અધિકારીઓના ભૂલના કારણે તમારી પર FIR થઈ ગઈ? અધિકારીઓના ભૂલના કારણે મારા ઉપર FIR થવાનું કારણ જો તમને કહી દઉં, મારા ઘરની બાજુની અંદર આ પ્લોટ હતા. જયારે એ લોકો તોડફોડ કરી રહ્યા ત્યારે મીડિયાના જ મિત્રોએ મને બોલાવ્યો. થઈ ગાડી નામ નહીં આપો, પણ મીડિયાના મિત્રોએ જ મને બોલાવ્યો હતો કે ભાઈ ભાંજીભાઈ મારા ઘરની બાજુમાં જ હતો, તો 100 મીટર દૂર હતો. તો હું સ્વાભાવિક છે આજ મારે જવું જોઈએ, કેમ કે મારા ઘરની બાજુમાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી થતી હોય તો મારે જવું જોઈએ. તો હું ગયો, એ લોકોએ મારી બાઇટ લીધી. એમાં કોઈ મારી ભૂલ નથી. આજ પ્રજાના પ્રતિનિધિ કોર્પોરેશન કઈ કામ કર્યું તો હું નહીં જઉં તો જવાનું કોણ? તો ભાંજીભાઈ, આને લઈને કાલે સ્ટેન્ડિંગમાં ચર્ચા હતી કે ઉપર લેવલ પર રજૂઆત કરવામાં આવશે. શું રજૂઆત કરવામાં આવશે અને કોને આવશે? હવે તો સ્ટેન્ડિંગના સભ્યો બધા જે ડિસિઝન લે એ ફાઇનલ છે. મેં તો મેયર શ્રી, ચેરમેન શ્રીના બધા સભ્યો રજૂઆત કરી છે કે ભાઈ આવું થવું જોઈએ. એ શું ડિસિઝન લે છે એના ઉપર આધાર છે. તો હું તો એ જ માનું કે મારા ઉપર FIR કેમ? આજ જો મારા ઉપર FIR થઈ છે તો હું કોર્પોરેશનની જગ્યા માટે લડી રહ્યો. મારા પોતાનો કોઈ સ્વાર્થ નથી કે હું પોતે કોઈ એવડો મોટો બિલ્ડર નહીં કે એવડો કોન્ટ્રાક્ટર. હું મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યો. અને જો મારા ઉપર આવી રીતના FIR જો કિન્નાખોરી કરીને કિન્નાખોરી રાખીને મારા ઉપર જો FIR કરી હોય તો કાલે બીજા કાઉન્સિલર પર બી કરવામાં આવશે. તો કોઈ રજૂઆત કરવાનું જ નથી. કોઈ ખોટું થઈ છે તો પછી કોઈ કાઉન્સિલર રજૂઆત જ નહીં કરે. કેમ નહીં કરે? તો કે મારા પર FIR ફરશે. શેના માટે FIR ફાડવી જોઈએ? નહીં, તમે સાચા હો ખોટા હો એ કોર્પોરેશન જોડે નક્કી કરવાનું હોય. અને આજ અમે કોઈ લેખિતમાં નથી આપતા કે ભાઈ આજ મ્યુનિસિપલ કાઉન્સિલ કોર્પોરેશન છે, VMC છે, મહાનગરપાલિકા, એ એમને કોઈ ડિસિઝન લેતું નથી. આજ અમે ગમે તેવું હોય રજા ચીધી સમજી લો કોઈની ના હોય બદકામ કર્યું તો આજ સુધી મેં કોઈ રજૂઆત નહીં કરી આનું તોડી કાઢો. અને મેં જાણેલું છે, જોયેલું કે કોર્પોરેશન કોઈ ડિસિઝન લેતો હોય એને એકદમ તોડી દેતું નથી. કાઉન્સિલર કે તો બી તોડતું નથી. કેમ? એ લોકોની જવાબદારી આવતી હોય છે. તો હવે કેવી રીતના તોડ્યું, શું છે, એના પર કઈ કોર્ટની અંદર કઈ પરિસ્થિતિ ઉપર છે, ક્યારે સ્ટે આવ્યો છે, એટલે કમિશનર સાહેબ કઈ એમને તો કઈ તોડાયું નહીં હોય, સમજી વિચારીને તોડાયું છે ને. ભાંજીભાઈ, છેલ્લો સવાલ કે કાલે એવા પણ આક્ષેપ થયા છે કે ભાજપના જ કાર્યકર્તા છે ફરિયાદી પણ, તો કોઈની ચડામણીમાં આવીને કોઈક રીતે કોઈના કહેવાથી તમારી પર FIR નોંધાઈ છે એવું તમને લાગે છે? સાહેબ જો ભાજપના કાર્યકર્તા મને આ સુધી હજી એવું હું આની અંદર ભાજપ કોંગ્રેસ કે બીજું આમ જનતા તો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એની અંદર ખોટું છે તો ખોટું છે, સાચું છે તો સાચું છે. બરાબર છે. આ મારો પહેલેથી એક નિયમ હોય છે. ત્યારે હું એની અંદર એવું વિચારતો નથી કોઈના પ્રત્યે રાજદેખ રાખી ના કામ કરતો નથી. મારે તો મારા વિસ્તારના નાગરિકો માટે મારે કામ કરવાનું હોય છે. એટલે મેં રજૂઆત હવે એ જે સામે જે FIR કરી જેના થ્રુ કરી એમાં હું પડ્યો નથી, હું જાણતો નથી. હું સાચો હું એ મારી લડત છે. ખૂબ ખૂબ આભાર ભાંજીભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આપે જોયું કે આ હતા વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાંજી પટેલ, જેમની સામે જમીન વિવાદમાં FIR થઈ છે અને ગઈકાલે સ્થાયીની બેઠકમાં ખૂબ જ ઉગ્ર ચર્ચા પણ થઈ છે. ભાંજી પટેલનું પણ સ્પષ્ટ કહેવું છે કે આ જમીન કોર્પોરેશનની છે અને એમને રજૂઆત કરી હતી. હવે
આ જમીન કોર્ટ કોને આપે છે અને કોર્ટમાં શું નિર્ણય આવે છે તે તો કોર્ટ જાણે, પરંતુ જો કોર્પોરેશને કોઈ કાર્યવાહી કરી હોય તો કેસ કોર્પોરેશનની સામે કરવો જોઈએ, ના કે ભાંજી પટેલની સામે. હવે જોવાનું એ રહેશે કે FIR તો થઈ ગઈ છે, પોલીસ પણ હવે સૂડી વચ્ચે સોપારી બની ગઈ છે. પોલીસ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સાંભળશે કે પછી જે ફરિયાદી છે તેનું સાંભળશે. આ સમગ્ર પ્રકરણમાં આગળ શું વળાંક લે છે તે આવનારો સમય બતાવશે.